જીગરદાન ગઢવી સાથે આજે આપની મુલાકાત કરાવવા જઈ રહી છું. હેલો જીગર, વેલકમ ટુ સંદેશ ન્યૂઝ. એક સવાલ ચોક્કસથી થાય, ખેલૈયાઓના તમે શું થાઓ છો કે એમના હૈયાના આંગણે રમો છો અને રમાડો છો? ખેલૈયાઓ અને અમારી સાથે બસ છેલ્લા 5-6 વર્ષથી બસ મને લોકો નવરાત્રિ સિંગર તરીકે પણ ઓળખવાનું શરૂ કર્યું છે અને ખૂબ પ્રેમ આપ્યો છે. મારા બધા તમામ ગરબા હોય કે રાસ હોય કે મેં જાતે બનાવેલા ગીતો હોય એને ખૂબ પ્રેમ આપ્યો છે. સો મારા ખ્યાલથી અમે લોકો એકબીજાનો પ્રેમ શેર કરીએ છીએ. સ્ટેજ પર જ્યારે ચઢો છો ત્યારે માતાજીને યાદ કરીને જ શરૂઆત કરતા હો છો? એક્ઝેક્ટલી, બસ માને યાદ કરીને કે હે માં, બસ અહીંયા અત્યારે જે લોકો આ રીતે રમે છે જિંદગીમાં, બસ એમના જીવનમાં પણ આ રીતે હસતા રમતા રહે, એમને ક્યારે કોઈ આંચ ના આવે, એવી જ મારી પ્રાર્થના પણ હંમેશા સતત ચાલુ હોય છે નવરાત્રિમાં. થ્રુ આઉટ ધી નવરાત્રિ, હું જેટલા દિવસ નવરાત્રિ કરતો ત્યારે. બિલકુલ. અને જીગર, જો વાત કરવામાં આવે, ઘણા વિચારો એવા આવે છે સામે કે નવરાત્રિની અંદર ગરબાનું રૂપ બદલાયું છે, માતાજીની પૂજા ક્યાંક ખોવાઈ છે એવી વાત સામે આવતી હોય છે. એને લઈને શું કહેવું? મારા ધ્યાનમાં તો નથી આવ્યું કે હું જ્યાં પણ શોઝ કરું છું ત્યાં મેં સાંભળવામાં એવું આવ્યું છે ઘણા લોકો પિક્ચરના બોલિવૂડના ગીતો ગાય છે, પણ મારી નવરાત્રિમાં તો ક્યારે અમે લોકો માતાજીની આરતીની શરૂઆત કરીએ છીએ, માતાજીને આહ્વાન કરીએ છીએ અને એના પછી જ આપણે ચાલુ કરીએ છીએ નવરાત્રિ. અને માત્ર માતાજીના અને કૃષ્ણ ભગવાનના લગભગ એ જ ગીતો હોય, શૃંગાર રસના હોય મોટાભાગના, પણ આપણે બોલિવૂડના ગાયનોને અવોઇડ કરીએ છીએ કે હોય તો શૃંગાર રસના, કૃષ્ણ ભગવાનના રાસના કંઈક ગીતો હોય, આપણા લોકગીતોમાં રહેલા થોડા એવા ગીતો હોય જે લોકોના હૃદયમાં વસેલા છે. બાકી આપણે માતાજી અને કૃષ્ણ ભગવાનના જ ગીતો આપણે આખી નવરાત્રિમાં ગાતા હોય છે. હા, આઈ નો ઘણા લોકો થોડાક એન્ટરટેનમેન્ટ, મનોરંજન માટે ઘણું છૂટ લઈ લેતા હોય છે. એ ન કરવું જોઈએ, પણ માતાજી તો બધાને માફ કરે છે. માતાજીને એવું કંઈ, માતાજી માટે બધા એમના દીકરા છે, સંતાન છે, એટલે ભૂલ થતી હોય તો માફ કરી દે. લોકો માફ નથી કરતા. પણ તમારા ફેન્સ જે છે એમને શું કહેવું છે? બસ એમને એટલું જ કહેવું છે કે થેન્ક યુ સો મચ, બધાને હેપી નવરાત્રિ પહેલાં તો. અને થેન્ક યુ કે તમે બધા જેટલા પણ મારા મ્યુઝિકના હું લઈને આવું છું, સિંગલ્સ કે આલ્બમ્સ, એને તમે ખૂબ પ્રેમ કરો છો અને ભરપૂર સંખ્યામાં જ્યારે પણ હું શો કરવા આવું છું ત્યાં તમે પહોંચી જાઓ છો. બસ આનાથી વિશેષ રૂડું માતાજી શું મને આશીર્વાદ આપી શકે. થેન્ક યુ સો મચ આટલો પ્રેમ આપવા બદલ. બસ આવીને આવી રીતે તમારા આશીર્વાદ આપતા રહેજો. જય માતાજી. થેન્ક યુ સો મચ જીગર, અમારી સાથે વાત કરવા માટે. થેન્ક યુ કેન્દ્ર, થેન્ક યુ સો મચ, થેન્ક યુ સંદેશ. તો ભાઈ, નવરાત્રિની અંદર આજે જીગરદાન ગઢવી સાથે તમારી મુલાકાત કરાવી છે. કેમેરામેન ચેતન સાથે કિન્નરી શાહ, સંદેશ ન્યૂઝ, અમદાવાદ.